હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 7ની અંદર ગુજરાતી વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો વાત કરીશું વિભાગ એ કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના છે। અહીંયા આની અંદર આપણને શહેરના નામ આપેલા છે ને બની અંદર ફેમસ વસ્તુના નામ આપેલા છે, વાનગીના નામ આપેલા છે। તો સુરતની અંદર આવશે ઘારી, વડોદરાની અંદર આવશે ચેવડો, ખંભાતની અંદર આવશે હલવાસન અને પાટણની અંદર આવશે દેવડા। બ છે કે ભાઈ નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે કે કોણે એવું કહ્યું કે સુરણવાળા શેઠની સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય? તો એ આવશે લલ્લુભાઈ લસણવાળા। ત્યારબાદ તવાંગ યાત્રા દર વર્ષે કયા માસમાં યોજાય છે? તો જવાબ રહેશે નવેમ્બરમાં। સાતમું છે કે પ્રીતમભાઈએ પોતાના પત્રમાં કાકા સાહેબ કાલેલકરના કયા પુસ્તકની વાત કરી છે? તો જવાબ આવશે હિમાલયનો પ્રવાસ। હજરત ઉમર સાહેબ ખિલાફતના તો જવાબ આવશે બીજા નેતા હતા। ત્યારબાદ નવમો પ્રશ્ન છે કે પ્રીતમભાઈએ કોને પત્ર લખ્યો? તો પોતાના પૌત્રને। 10મું છે કે અરુણાચલ રાજ્ય ભારતની તો કે ભાઈ પૂર્વ દિશાએ આવેલું છે। ઘડવૈયા કાવ્યના કવિની ઈચ્છા છે કે કોઈ ભૂખ્યું ના રહે। 12મું છે કે ભાઈ દાદાજીનો પૌત્ર વિવેક કયા શહેરમાં અભ્યાસ કરવા ગયો? તો જવાબ આવશે વડોદરામાં। ક છે કે ભાઈ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે કે તવાંગ યાત્રાની શરૂઆત ખાલી જગ્યા શહેરથી થાય છે? તો જવાબ આવશે ગુવાહાટી। 14મું છે કે મને ઢોલક કરતાં ખંજરીનો ખાલી જગ્યા વધુ ગમે છે? તો જવાબ આવશે નાદ। નોળિયો ખાલી જગ્યા બની સાપને શોધતો હોય છે? તો જવાબ આવશે વેરી। ખુલ્લું મારું ખાલી જગ્યા સદા પંખીડા માટે છે? તો જવાબ આવશે ઉપવન। કાનુડો ખાલી જગ્યા કપડાં પહેરે છે? તો જવાબ રહેશે કસબી। સૈનિકો પોતાનો પરિવાર ખાલી જગ્યા સરહદ પર રાત દિવસ દેશની રક્ષા કરે છે? તો જવાબ આવશે ત્યાગીને। દાદાજીને અગાઉ ફિલ્મો પ્રત્યે ખાલી જગ્યા હતી તો ભાઈ શુગ હતી। 20મું છે કે જેને ગૌરવ સ્મરણે જાગે ખાલી જગ્યાની શરવાણી તો એ આવશે ભાવો। ત્યારબાદ ડ છે કે ભાઈ નીચે આપેલા વાક્યો ખરા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે કે પૌત્ર વિવેકને ગણિત વિષયના યુનિટ ટેસ્ટમાં પરિણામ ઘણું સરસ આવ્યું હતું તો વિધાન ખોટું છે। ઉમર સાહેબે પેલી ગરીબ બાઈને બરાબરની ધમકાવી નાખી તો એ વિધાન પણ ખોટું છે। ભારતમાં કુલ 151 શક્તિપીઠો છે તો એ વિધાન પણ ખોટું છે। કવિને દુઃખ એ છે કે માનવી ક્રૂર રીતે પંખીઓ પર સત્તા ભોગવે છે તો વિધાન સાચું છે। ત્યારબાદ વિભાગ બીની અંદર ભાઈ એક વાક્યમાં જવાબ લખવાના, 2-3 વાક્યમાં જવાબ લખવાના અને સવિસ્તર જવાબ લખવાના છે। તો આનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ જ વિડીયોની અંદર આપી દેવામાં આવશે। ડની અંદર જોઈએ તો નીચેના શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય લખવાનું છે। એમાં કુદરત છે તો કુદરતનો ન્યાય વહેલો મોડો મળે જ છે। ધર્મયાત્રા છે કે 4 ધામની યાત્રા એટલે હિન્દુ ધર્મની પવિત્ર યાત્રા। ત્યારબાદ આપેલી કાવ્ય પંક્તિ આપણે પૂર્ણ કરવાની છે। વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો। તો વિવશતા એનો સમાનાર્થી મજબૂરી, સલામતીનું સમાનાર્થી સુરક્ષિતતા થશે। ત્યારબાદ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો। શરૂઆતનો વિરોધી અંત, આકરો એનો વિરોધી કોમળ થશે। ત્યારબાદ વિચિત્ર અને ખુલ્લું એ તમે અહીંયા જોડીને જોઈ શકો છો। ત્યારબાદ નીચેના શબ્દ સમૂહ માટે આપણે એક શબ્દ લખવાનો છે કે કપડાનું હરણ કરવું તે એને ચિરહરણ કહેવાય, ગિરીને ધારણ કરનાર તો એને ગિરિધર કહેવાશે। ત્યારબાદ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે કે મંત્રમુગ્ધ કરી દેવું એટલે કે વશ કરી દેવું, જીવમાં જીવ આવવો એટલે કે શાંતિ થવી। ત્યારબાદ નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે। તો જવાબ જોઈએ તો પાછળ, પાંડવ, પ્રાણ અને સંપત આવશે। નીચે પ્રમાણે પ્રત્યય લગાડીને 2 નવા શબ્દો લખવાના છે। ડો પ્રત્યય લગાડીને કાનુડો અને નાનકડો
કી પ્રત્યય લગાડીને જાનકી અને ઢોલકી આ પ્રમાણે આપણે શબ્દ બનાવી શકીએ છીએ. નીચે આપેલા વાક્યને નિષેધ અથવા નકાર વાક્યમાં ફેરવવાનું છે કે વિશાલ સાયકલ લઈને ગયો છે, તો વિશાલ સાયકલ લઈને ગયો નથી. ત્યારબાદ નીચે રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દ મૂકી વાક્યમાં પરિવર્તન કરવાનું છે કે અમે 2-3 દિવસથી ભૂખ્યા છીએ, તો અમેની જગ્યાએ હું શબ્દનો ઉપયોગ કરવાનો છે કે હું 2-3 દિવસથી ભૂખ્યો છું. ત્યારબાદ નીચે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધવાનું છે કે આપણે કદાચ અડધા ભાગમાં બાંધછોડ કરવી પડે, તો એની અંદર વિશેષણ આવશે અડધા. ત્યારબાદ નીચે રેખાંકિત કરેલ શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવવાનું છે કે વરસાદ ખૂબ જ હતો છતાં પણ અમે શાળામાં રજા ન પાડી, તો આ છતાં પણ શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવીએ. કે ગરમી ખૂબ જ હતી છતાં પણ અમે કાર્યક્રમની તૈયારી ચાલુ રાખી. ત્યારબાદ નીચે આપેલા 2 વાક્યને જોડીને એક વાક્ય બનાવવાનું છે કે પૂનમની રાત હતી, આકાશમાં ચંદ્ર ન હતો. તો પૂનમની રાત હતી પણ આકાશમાં ચંદ્ર ન હતો. ત્યારબાદ નીચે આપેલા વાક્યમાં ગુણનો, ક્રિયાનો, સ્થિતિનો કે પ્રક્રિયાનો નિર્દેશ થાય એવું આપણે ઓળખી કાઢવાનું છે કે ગઝલ રચનામાં શૂન્ય પાલનપુરીની હથોટી હતી, તો એની અંદર આવશે ગુણ. ત્યારબાદ વાત કરીશું વિભાગ ડી એટલે કે લેખન વિભાગ, જેની અંદર આપણે નિબંધ લખવાના છે, વાર્તા લખીને એનું યોગ્ય શીર્ષક આપવાનું છે અને આપણે એક પત્ર લખવાનો છે. તો આ દરેકનું આપણે સોલ્યુશન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીની અંદર જે પ્રશ્નો આપેલા હતા તો એ પ્રશ્નો અને સાથે સાથે એના ઉત્તરો પણ તમે અહીંયા જોઈ શકો છો. મિત્રો, પ્રશ્નો અને સાથે સાથે એના ઉત્તરની ચર્ચા કરીશું તો વિડીયો ખૂબ લાંબો બની જશે, માટે તમે અહીંયા પ્રશ્ન પણ જોઈ શકો છો, સાથે સાથે એના જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. બની અંદર વાત કરીએ કે ભાઈ 2-3 વાક્યની અંદર આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના છે, તો એની અંદર તમે અહીંયા પ્રશ્નો પણ જોઈ શકો છો, સાથે સાથે તમે અહીંયા જવાબો પણ જોઈ શકો છો. આગળ વધીએ, ક વિભાગની વાત કરીએ કે નીચેના પ્રશ્નોના આપણે સવિસ્તર ઉત્તર લખવાના છે, તો એની અંદર પણ પ્રશ્ન સાથે સાથે તમે એના જવાબો પણ જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો એ અવશ્ય જણાવજો. સાથે સાથે આ વિડીયોને લાઈક કરવાનો બિલકુલ પણ ભૂલતા નહીં. સાથે સાથે તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોની લિંકને અવશ્ય શેર કરજો. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પણ પ્રેસ કરી દેજો. વાત કરીશું વિભાગ ડી, જેની અંદર મારા ગામનો ચબૂતરો એના વિશે નિબંધ, તો એ નિબંધ પણ અહીંયા તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયની અંદર ખૂબ જ સારા માર્ક્સ લાવવા માટે આ વિડીયોને અંત સુધી અવશ્ય જોતા રહેજો. સાથે સાથે આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર પણ કરી દેજો. ત્યારબાદ મારા જીવનનો યાદગાર પ્રસંગ, તો એ પણ અહીંયા જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ અથવાની અંદર ત્રીજો નિબંધ છે કે ભાઈ મેં કરેલ પરોપકારનું કાર્ય, તો અહીંયા તમે જે પણ પરોપકારનું કાર્ય કર્યું હોય એ મુજબ તમારે અહીંયા નિબંધ લખવાનો છે. એ તમે અહીંયા ઉદાહરણ પણ એક સરસ મજાનું જોઈ શકો છો. ત્યારબાદ ભાઈ મુદ્દા પરથી આપણે વાર્તા લખવાની છે, સાથે સાથે એનું શીર્ષક પણ આપવાનું છે. તો અહીંયા તમે શીર્ષક જોઈ શકો છો કે અભિમાની સાબર, બરાબર, જેને સિંગડાનું અભિમાન હતું, તો એ વાર્તા પણ તમે અહીંયા જોઈ શકો છો. સાથે સાથે આ વાર્તા પરથી આપણને શું બોધ મળે છે, તો એ બોધ પણ અહીંયા આપેલો છે કે ભાઈ દેખાવ કરતાં ગુણ વધુ મહત્ત્વના છે. ત્યારબાદ અહીંયા જે દાદાજી છાત્રાલયમાં રહી ભણેલા પોતાના પૌત્રને જીવનમાં ભાઈ પુસ્તકોનું મહત્ત્વ સમજાવે છે, પત્ર લખે છે, તો એ પત્રનો નમૂનો પણ તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો, આ હતું ગુજરાતી વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કોઈક નવા પેપરના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.